મારી ખુશીનું આનંદનું વર્ણન શબ્દોમાં થઈ શકે એમ નથી. આ દરિયો જ તમે જોઈ લો. આ પિંગલેશ્વર, હું જે કહેતો હતો, માંડવીથી પણ સુંદર બીચ અહીંયા છે. અત્યારે હવે બોટ ચાલુ છે. હજુ આ દરિયો 10 થી 15 20 ફૂટ 10 થી 15 નીચે જશે, પૂરી ઓટ થઈ જશે. પણ આવો તોફાની દરિયો મેં બીજે ક્યાંય જોયો નથી. મારી જિંદગીમાં ઘણા બીચ ઉપર હું નાહ્યો છું, તર્યો છું, ગાંડા કાઢ્યા છે, પણ આના જેવો તોફાની દરિયો મેં બીજે ક્યાંય જોયો નથી. આ બીચ તમે ધ્યાન ન રાખો તો જાઓ, એમાં તમને તાણી જાય, એમાં જરાય ના નહીં. પણ આ પ્રકૃતિનું એક બીજું રૂપ છે. જો તાણી જાય, આ પ્રકૃતિનું એક બીજું રૂપ છે. પિંગલેશ્વર મહાદેવથી લગભગ 2 કિલોમીટર આ દરિયો છે. અને હવે તો રોડ બની ગયો. પહેલાં તો અહીંયા કંઈ હતું નહીં, કાચો. પણ હું બસ એ રોડથી દરિયો દેખાયો અને શું આશ્ચર્ય એમ કહેવાય, મિરેકલ. એ ઠંડક જે શરીરને અસર કરી, આ દરિયાનો ઘૂઘવાટ, અને તમે પાગલ ન થાવ તો જ નવાઈ લો. આમાં તમે પાગલ ન થાવ તો નવાય. થવું જ જોઈએ માણસે પાગલ. આ ઠંડક, આ દરિયો, આ પવનની ઠંડક. દરિયાની ઠંડક અલગ વસ્તુ છે. પવનમાં જો તરત ઠંડક મળી જાય, આ દરિયાના ઘૂઘવાટા, ધીર ગંભીર નાદ, તમે જેને કે આપણે સારા શબ્દોમાં કહેવું હોય તો હું તો ઘૂઘવાટા કહું ભાઈ. આ આમંત્રણ આપે જ તમને. અને ચાલો હવે પેલા લોકો આવ્યા હતા, એની જીપે ગઈ લાગે છે. કોઈ અહીંયા હોતું નથી. મુખ્ય વસ્તુ એ છે, અહીંયા મુખ્ય વસ્તુ એ છે. હું એની રાહ જોતો હતો કે લોકો જાય. એકાદ આ ગાડી હજી નથી ગઈ. અલા ભાઈ, આ તો બીજી ગાડી આવી ગઈ છે. નહીં મને નાવા દે. આ કોઈ આ બાજુ આવે, મારે ટુવાલ પહેરીને જ નાવું પડશે. ચાલો.